નમસ્કાર મિત્રો, આજે હું આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું એની માહિતી આપવાનો છું, તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે। તો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે। ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને સર્ચમાં ટાઈપ કરવાનું છે UIDAI टाइप करी सर्च करवानुं छे। सर्च करशो एटले आ टाइपनो इंटरफेस आवशे। आमां पहेली वेबसाइट में आपणे क्लिक करवानुं छे। पहेली वेबसाइट में क्लिक करशो एटले आ टाइपनो इंटरफेस आवशे अने अंदर नीचे स्क्रॉल करवानुं। नीचे स्क्रॉल करशो एटले अहींया आधार कार्ड मेळवो एनी अंदर ई आधार डाउनलॉड करो एना उपर क्लिक करवानुं। एना उपर क्लिक करशो एटले आ टाइपनो इंटरफेस आवशे। आनी अंदर तमे आधार कार्ड नंबर थी पण डाउनलॉड करो छो, नोंधणी नंबर थी पण डाउनलॉड करी शको छो अने वर्च्युअल आईडी नंबर थी पण तमे अने डाउनलॉड करी शको छो। तो हूँ अहींया मारो आधार नंबर एंटर करी अने तमने डाउनलॉड करवानी प्रोसेस बताऊं। आ रीते आधार कार्डनो नंबर एंटर करवानो अने अहींया बाजुमां कैप्चा छे। मारे कैप्चा ना देखाय तो टाइप राउंड वाळुं रहे एना पर क्लिक करो એટલે બીજી વખત બતાવશે અને એ ટાઈપનો कैप्चा एंटर करी ओटीपी मोकलो एना पर क्लिक करवानुं। एना उपर क्लिक करशो એટલે જે મોબાઈલ નંબર સાથે आधार कार्ड साथे मोबाइल नंबर लिंक हशे एमां ओटीपी आवशे। એટલે આ ટાઈપનો ચોંકનો ઓટીપી આવશે। ઓટીપી કોપી કરી અથવા ટાઈપ કરવાનો। હું કોપી કરું છું। એન્ટર કરી અને અહીંયા ચકાસો ને ડાઉનલોડ કરો એના ઉપર ક્લિક કરવાનું। क्लिक करशो એટલે આ ટાઈપનું બતાવશે। ડાઉનલોડ થઈ જશે। ડાઉનલોડ થઈ જાય એટલે આપણે પછી આપણી ફાઇલ મેનેજરમાં જવાનું છે। જે પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે ફાઇલ મેનેજર ઓપન કરી આપણે ડાઉનલોડની અંદર જવાનું છે। ડાઉનલોડની અંદર જશો એટલે પહેલી જ પીડીએફ પડી છે। આ પીડીએફમાં પાસવર્ડ માંગશે तो आपणे जे टाइप नाम हो एमां पहला 4 अंक नाखवाना नामना अने पछी आपणे जन्म तारीखनुं वर्ष नाखवानुं अने ओपन करशो एटले ओपन थई जशे। अने पछी आधार कार्ड ने क्रॉप करवा माटे पाछुं फरी क्रोम ब्राउझरमां जवानुं। क्रोम ब्राउझर में जई ने सर्च में टाइप करवानुं। सर्च में टाइप करवानुं ऑनलाइन आधार कार्ड कटिंग एवं टाइप करीने सर्च करवानुं। ए सर्च करशो એટલે पहला नंबरनी वेबसाइट ई कार्ड कटर एना उपर क्लिक करवानुं। एना उपर क्लिक करशो એટલે आ टाइपनो एड आवशे। एडने कैंसल कर नाखवानी ने नीचे स्क्रॉल करवानुं ने आधार कार्ड आमां तमे कटर करी शको छो, पान कार्ड कटर करी शको छो, पछी वोटर आईडी कार्ड करी शको छो। आमां जे करवुं होय कटिंग एना उपर करवानुं। आपणे हाल आधार कार्ड कटिंग करवानुं छे એટલે આપણે आधार कार्ड उपर क्लिक करवानुं। एना उपर करशो એટલે फरी पाછી एड आवशे। ई एडने पाછી कैंसल करवानी अने नीचे स्क्रॉल करवानुं अने चेक करवानुं आपणे कई टाइपनुं
કટિંગ કરવું છે, આપણે જેપીજી બનાવવો છે, પીએનજી બનાવવું છે ડોક્યુમેન્ટ, તો આપણે જેપીજીમાં ક્લિક રાખવાનું અને આની ક્વોલિટી હાઈ ઉપર ક્લિક કરી દેવાનું અને આ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે. અહીં આપણે મીડિયા પિક્ચર ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ બતાવશે. આની અંદર આપણે 3 લાઈન ઉપર ક્લિક કરવાનું અને ડાઉનલોડમાં જવાનું. ડાઉનલોડમાં જશો એટલે અહીંયા તમને પહેલા જ નંબરની પીડીએફ બતાવશે. પીડીએફ પર ક્લિક કરવાનું. એના ઉપર કરશો ક્લિક એટલે આ ટાઈપનું બતાવશે. અહીંયા હવે તમારે પાસવર્ડ પાછો એન્ટર કરવો પડશે, જે આપણે પીડીએફ ઓપન કરવા કર્યો હતો એ. તો એની અંદર આપણે જે આધાર કાર્ડમાં નામ હોય એમાં પહેલાં 4 અંક હોય એ નાખવાના અને આપણે જન્મ તારીખનું વર્ષ, ખાલી પાછળ જે વર્ષ હોય ને એ એન્ટર કરવાનું અને અપલોડ આધાર એના ઉપર ક્લિક કરવાનું. એટલે કટિંગ થઈને ફોટો બતાવશે, એટલે તમારે ડાઉનલોડનું બતાવશે, એમાં ડાઉનલોડ કરી લેવાનું. અત્યારે વેબસાઇટમાં પ્રોબ્લેમ છે એટલે ડાઉનલોડ મારે નથી થતું. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી ઓનલાઈનને લગતી માહિતી તમારા સુધી પહોંચી શકે. અને ઓનલાઈનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ કરજો, 24 કલાકની અંદર જરૂર તમને રિપ્લાય આપી દઈશ.